સંસ્કૃતિમાં અંધશ્રદ્ધાને મહત્વ આપવામાં આવતું હોય તેનો લાભ અલગ અલગ રીતે ગઠિયાઓ લેતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર આવેલા ઉદયનગર શેરી નંબર 2 માં રહેતા નૈનાબેનને ત્યાં બન્યો હતો। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ઉદયનગર 2 માં રહેતા નૈનાબેનને ત્યાં આજે બપોરે સાધુના વેશમાં એક ગઠિયો આવ્યો હતો। પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસેલા આ શખ્સે ઘરધણી પાસે કાળી ચા પીવી છે તેમ કહી ચા બનાવડાવી હતી। મદારી હતો પારેવડાનો અને સાધુના વેશની અંદર અને નાગા બાવાનો વેશ ધારણ કરી અને આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરવા નીકળતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે અને ત્યાં એને 500ની નોટમાંથી ગંગાજળ કાઢ્યું અને તમારી પનોથી દૂર થાય એવું કીધું અને 1 કલાકથી એવો વિધિ વિધાન કરતા હતા। આજે આ મદારી અને પણ બનાવટી સાધુ છે અને એના જે છેતરપિંડીના ખેલ છે એ સમાપ્ત થઈ ગયા। ત્યારબાદ આ ચામાં કોઈ કેફી દ્રવ્ય નાખી દઈ નૈનાબેનના પતિને પીવડાવી દેતા તેના પતિ પણ તેની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યા હતા, જેથી નૈનાબેનને આ અંગે શંકા જતા તેણે આ ગઠિયાને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેતા આ ગઠિયાએ ₹500ની નોટમાંથી ગંગાજળ કાઢી આપતા નૈનાબેનને પણ વિશ્વાસ આવી ગયો હતો। ત્યારબાદ આ ગઠિયાએ નૈનાબેનને અને તેના પતિના પાકીટમાંથી પૈસા કઢાવી લીધા હતા, જેની જાણ આજુબાજુના રહેવાસીઓને થતા તેમણે આ ગઠિયાને પકડી મેથી પાક ચખાડ્યો હતો અને તેને વિજ્ઞાન જાથાને સોંપવામાં આવ્યો હતો। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। ભોગ બન્યા છે। લોકોને અમે અપીલ કરીએ છીએ કે આવા બનાવટી સાધુ હોય છે એને ઘરમાં પ્રવેશ ન આપવો, એની પાસે કોઈ કેમિકલ કે પ્રસાદ આપે તો લેવો નહીં, તમે મૂર્છિત થઈ જાઓ, બેભાન થઈ જાઓ અને તમારા દાગીના નાન તેને બધું લઈ જાય તો લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ। અને આજે આ બનાવટી ઠાકોરનાથ કરસનનાથે પોતે કબૂલાત આપી છે કે હું છેલ્લા 1 વર્ષથી એવી છેતરપિંડી કરું છું અને લોકો સાથે બનાવટ કરી અને પૈસા પડાવું છું તેવી પણ કબૂલાત આપી છે।
કીધું જય ગિરનારી, એટલે મેં એને 5 રૂપિયા આમ આપવા જતી હતી ને, એટલે કે મારે પૈસા નથી જોતા, મને પાણી પા, એટલે મેં એને પાણી પાયું. પછી એટલે ત્યાં ઈ બહાર ગયા હતા, તો ઈ પાંથા ગયા હતા, તો આવ્યા ઈ. એટલે એને એમ કીધું મારે કાળી ચા પીવી છે, એટલે કે મારા જ છે ને, તો એને અંદર લઈ ગયા અને કાળી ચા પી, અને એમ કે મારે બાથરૂમ જવું છે. એટલે પોતે બાથરૂમમાં ગયા ને, તો અહીંયા છે ને લાલ કલરનું કઈક ઝીણું એવું હતું ને, એને આમાં દોરામાં નાખ્યું હતું. એટલે મેં બાથરૂમમાં હતું, મેં જોયું હતું, એને કાળી ચામાં નાખીને એને પાવું હતું. એટલે અમે ના પાડી. હું તો આને ઓળખી જ ગઈ હતી કે આ લોકોને મેં કીધું આ વિશ્વાસ ન કરાય એમ. એટલે એને મેં કીધું તમે ચા પીતા નહીં. કરવા માંડ્યા, 500 ની નોટ કાઢી ને એમાંથી પાણી કાઢ્યું ને કે એના બધા પાકીટ ને કે તમે ખાલી કરીને આપો. એટલે પાકીટ ને બધું ખાલી કરી દીધું, ખીચા ખાલી કરી દીધા, મારું પાકીટ હતું એ ખાલી કરી દીધું. અને એમાંથી એક મને પારો આપ્યો, મને કે તારા તિજોરી હોય ને એની અંદર મૂકજે, કોઈ દિવસ કે ખૂટશે નહીં. અને હું કે મહારાષ્ટ્ર નો છું ને એને કે તો તમે મારા ભેગા હાલો ઈ કે. એટલે ઈ 2 વખત હાલતા થઈ ગયા સાહેબ. અને એને ખબર નહીં ઈ ક્યાં હતા, એને પોતાને નથી ખબર હો. એને શું કઈ કેમિકલ નાખી દીધું હોય કે ભગવાન ને ખબર. એટલે 2 વખત અમે બેસાડ્યા કે તમે એની હારે જાવ માં એમ. મને ઈ એક ટેન્શન હતું, પણ એમ કે ગયા નહીં, પરાણે અમે બેસાડી રાખ્યા. પછી હું શેરીમાં મોબાઈલ લઈને નીકળી ગઈ અને મેં સીધી ચીસ નાખી. મેં કીધું તાર બહાર નીકળવું છે કે નહીં. એટલે પછી પોતે બહાર નીકળી ગયો. શેરીના 2-4 વ્યક્તિ ભેગા થયા ને એટલે કોઈ પણ ભાઈને એવી નમ્ર વિનંતી કે આવા કોઈ બાવા સાધુ આવે એનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો અને હંમેશા સાવચેત રહેવું આવા લોકોથી. કોઈ અને અંધશ્રદ્ધામાં કઈ હોતું નથી ને કઈ પાણી બાણી કઈ પનોતી એની પાસે કઈ એવું કાઢાતું નથી, બિલકુલ નહીં. અને હું તો જો કે અંધશ્રદ્ધામાં માનતી જ નથી સાહેબ.